હવે બુકની અંદર જુઓ, પહેલું બંધારણ સાદા નામો આઈયુપીએસી નામો આપ્યા છે. તો HCHO એટલે ફોર્માલ્ડીહાઇડ, આઈયુપીએસીમાં મિથેનાલ. CH3CHO એસિટાલ્ડીહાઇડ, આઈયુપીએસીમાં ઇથેનાલ. હવે ત્યાર પછી અહીંયા CH3 ટ્વાઇસ, એ CH3 ટ્વાઇસ અહીંયા આગળ CHCHO. તો CH3 ટ્વાઇસ CHCHO બંધારણ ભેગું હોય ને તો એને છૂટું પાડી દેવાનું. તો CH3 2 ટાઈમ્સ છે, બંધારણ તમને ભેગું આપેલું છે, તો આ બંધારણ હંમેશા પહેલાં છૂટું પાડી દો. છૂટું પાડ્યા પછી જ એનું તમારે નામકરણ છે એ વિચારવાનું રહેશે. એટલે બંધારણને છૂટું પાડતા પણ 11મા ધોરણથી આપણે શીખવાડ્યું છે. કેટલાક વડીલોને હજુ નથી આવડતું. આ વડીલોને અમુક ના ફાવે, ઉંમર થઈ હોય એટલે તકલીફ પડે. તો અહીંયા આગળ આ જે બંધારણ CH3 ટ્વાઇસ છે, તો આગળના CH સાથે આ બંને મિથાઇલ સમૂહ જોડાયા હોય અને પછી CHO હોય. સાદું નામ, છેડેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ, તો એને આઈસો કહેવાય. એટલે બ્યુકની અંદર લખ્યું છે આઈસો. સાદામાં તો બધા ભેગા જ કરી લેવાના. 4 કાર્બન એટલે બ્યુટેન, એના ઉપરથી એને બ્યુટ્રાલ્ડીહાઇડ ગણી શકાય. પણ આઈયુપીએસી લખો ત્યારે CHOની ક્રિયાશીલતા વધુ. આ પહેલો, આ બીજો કાર્બન એટલે કે 2 મિથાઇલ પ્રોપેનાલ તરીકે ઓળખી શકાય છે. બીજું બંધારણ છે ચક્રીય છે, સાયક્લોહેક્ઝેન. એમાં એક બાજુ CHO છે અને બીજી બાજુ CH3 છે. આનું સાદું નામ, હવે સાદા નામની અંદર આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા એનો પણ તમે ઉપયોગ કરી શકો. ક્રિયાશીલ સમૂહનો પડોશી કાર્બન આલ્ફા, એનો પડોશી બીટા અને આ ત્રીજો કાર્બન થયો ગેમા. આ ગેમા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ કહેવાય. એટલે આનું સાદું નામ લખ્યું છે બુકમાં, જુઓ, ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન અને પછી લખ્યું છે કાર્બાલ્ડીહાઇડ. સાદામાં આમાં સાયક્લોહેક્ઝેન કહેવું પડે એટલે સાદામાં એકલાને કાર્બાલ્ડીહાઇડ કહી શકો. તો આ ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. પણ આઈયુપીએસી લખવું હોય તો પછી આઈયુપીએસીની અંદર જે આપણી પાસે CHO, એ CHOનો કાર્બન જે છે એ કાર્બનમાં આ પહેલો કાર્બન, ચક્રીયની અંદર CHOને કાર્બાલ્ડીહાઇડ જ કહેવાનું છે. એટલે એ કાર્બન ગણતરીમાં નહીં લેવાનો. તો આ પહેલો, બીજો અને ત્રીજો, તો 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. આના માટે આઈયુપીએસીમાં ચક્ર ઉપર હોય ત્યારે કાર્બાલ્ડીહાઇડ જ હોય, એટલે એ કાર્બન તમારે ગણતરીમાં નહીં લેવાનું. એટલે 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. પછીનું જે બંધારણ છે એ પણ છૂટું પાડો કે CH3CH બ્રેકેટમાં OCH3 લખ્યું એને નીચે આપી દો અને CHO. હવે અહીંયા આગળ પણ 2 ક્રિયાશીલ સમૂહ છે, ઇથર પણ છે ને આલ્ડીહાઇડ પણ છે. સાદું નામ લખવું છે તો CHOનો પડોશી આલ્ફા, આલ્ફા ઉપર મિથોક્સી, તો આલ્ફા મિથોક્સી પ્રોપેનાલ્ડીહાઇડ કહેવાય. પ્રોપેનાલ્ડીહાઇડ, આલ્ફા મિથોક્સી પ્રોપેનાલ્ડીહાઇડ. પણ આઈયુપીએસી લખવું છે તો પહેલો અને બીજો, ઇથર જે બાજુ કાર્બન ઓછા એ બાજુ ઓક્સી, એટલા મિથોક્સી થવાનું. તો 2 મિથોક્સી, પેલું સાદામાં પ્રોપેનાલ્ડીહાઇડ, તો આઈયુપીએસીમાં પ્રોપેનાલ. તો 2 મિથોક્સી પ્રોપેનાલ તરીકે ઓળખી શકાય. હવે CH3, CH2, 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 CHO. હવે આપણે એક કાર્બન માટે ફોર્મ શબ્દ, ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, 3 કાર્બન માટે પ્રોપેનાલ્ડીહાઇડ, 4 માટે બ્યુટ્રાલ્ડીહાઇડ. હવે 5 માટે એક નામ યાદ રાખવાનું છે, પેન્ટાલ્ડીહાઇડ નહીં, પણ 5 કાર્બન માટે એને વેલેરાલ્ડીહાઇડ તરીકે ઓળખી શકાય. તો 5 કાર્બન હોય, સાદું નામ. ધ્યાન રાખજો કે પેન્ટેનાલ તો આઈયુપીએસી થવાનું જ છે, પણ આ પેન્ટેનાલ
એનું સાદું નામ 5 કાર્બનમાં વેલર ઉપરથી વેલેરાલ્ડિહાઇડ તરીકે ઓળખી શકાય. ત્યાર પછી CH2 ડબલ બંધ CH અને આપણે વિનાઇલ સમૂહ કહેતા કે આગળ 11મા ચેપ્ટરમાં વિનાઇલ ક્લોરાઇડ, વિનાઇલ આલ્કોહોલ, પણ જો એ વિનાઇલમાં આગળ કાર્બન આવી જાય, ભલે ને પછી આલ્ડીહાઇડનો હોય, પણ એને વિનાઇલના બદલે એક્રોલિન સમૂહ ઉપરથી એક્રાઇલ સમૂહ ઉપરથી એનું સાદું નામ એક્રોલિન તરીકે ઓળખી શકાય. એક્રોલિન. IUPACમાં તો 3 કાર્બન એટલે પ્રોપેન, બીજા પછી દ્વિબંધ એટલે કે પ્રોપેનમાંથી પ્રોપ 2 ઇન 1 આલ એટલે કે 2 ઇનાલ પણ લખી શકો છો, એટલે પ્રોપ 2 ઇનાલ થાય. ત્યાર પછીનું બંધારણ કે ચક્ર આપેલું છે બેન્ઝીનનું. 2 પડોશી કાર્બન ઉપર 2 આલ્ડીહાઇડ સમૂહ છે. 2 પડોશી કાર્બન ઉપર 2 આલ્ડીહાઇડ. સાદું નામ આ પણ અગત્યનું, એને થેલાલ્ડીહાઇડ તરીકે ઓળખી શકાય. તો થેલાલ્ડીહાઇડ તરીકે ઓળખાય. 2 પડોશી કાર્બન ઉપર 2 CHO હોય, 2 વાર ચોચો પડોશી કાર્બન ઉપર હોય તો એને થેલાલ્ડીહાઇડ તરીકે ઓળખી શકાય. IUPAC લખવું હોય તો બેન્ઝીન, પહેલા ને બીજા 2 કાર્બન ઉપર કાર્બાલ્ડીહાઇડ, તો બેન્ઝીન 1,2 ડાય કાર્બાલ્ડીહાઇડ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછીનું બંધારણ છે કે બેન્ઝીન ઉપર CHO અને Br મૂક્યું છે, તો આનું સાદું નામ તો પેરાસ્થાની, તો અહીંયા આગળ CHO આ જગ્યાએ મૂક્યું છે, તો પછી એ CHOમાં એકાંતરે Br છે, માટે આને કહેવાય મેટા બ્રોમો. સાદા નામમાં આને શું કહેવાય? બેન્ઝાલ્ડીહાઇડ, એટલે મેટાબ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ. પણ IUPAC લખવું હોય ત્યારે 3 બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ તરીકે ઓળખી શકાય, એટલે 3 બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. ત્યાર પછી કીટોન સંયોજનો એમનું નામકરણ આવે છે. કીટોનમાં પહેલું તો સાદું છે CH3CO, CH2, CH3. 3 કાર્બન એટલે પેન્ટેન, એમાં બીજા કાર્બન ઉપર અહીંયા ઓન એટલે પેન્ટેન 2 ઓન અથવા તો 2 પેન્ટે નોન તરીકે પણ ઓળખી શકાય. હવે પેન્ટેન 2 ઓન અથવા 2 પેન્ટે નોન તો IUPAC થયું, પણ સાદું તો કે સાદામાં 1 કાર્બન મિથાઇલ, 3 કાર્બન પ્રોપાઇલ, મિથાઇલ પ્રોપાઇલ કીટોન. પણ જો સામે કાર્બનની સંખ્યા 2 કરતાં વધે, બંધારણ રેખીય છે, તો આને નોર્મલ પ્રોપાઇલ કહેવું પડે, એટલે કે મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ કીટોન તરીકે તમે ઓળખી શકો. ત્યાર પછીનું બંધારણ પણ સારું છે કે CH3 છૂટું પાડ્યું, CO, ફરી એ જ રીતનું બાજુમાં પણ CH3 ટ્વાઇસ. હવે આ બંધારણ, આ સાદું નામ લખવું છે તો સાદામાં CO ને કીટોન ગણો, તો આ તમારું છેડેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ આવ્યું, આને આઇસોપ્રોપાઇલ કહેવાય. આ પણ આઇસોપ્રોપાઇલ થયું. કીટોનની 2 બાજુ 2 આઇસોપ્રોપાઇલ એટલે આને ડાય આઇસોપ્રોપાઇલ કીટોન તરીકે તમે ઓળખી શકો, તો ડાય આઇસોપ્રોપાઇલ કીટોન થયું. IUPAC તો આવડે કે ત્રીજા કાર્બન ઉપર કીટોન અને બીજા ચોથા ઉપર મિથાઇલ, 2,4 ડાયમિથાઇલ, 5 એટલે પેન્ટેન, 3 ઓન અથવા 3 પેન્ટેન નોન કહેશો. ત્યાર પછીનું બંધારણ પાછું ચક્રીય આવે, પણ સાયક્લો એમાં ડબલ બંધ O એટલા CO કીટોન થઈ ગયું. અહીંયા આગળ આવે CH3, તો આને કહેવામાં આવે કીટોન. એની ક્રિયાશીલતા વધુ. સાદામાં ખાલી આલ્ફા બીટા સ્થાન તમારે ચક્રમાં કે આમાં લઈ શકો, તો આલ્ફા મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન તરીકે ઓળખી શકાય. તો આલ્ફા મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન. IUPACમાં શું થાય? ખાલી કે પહેલાના બદલે બીજું, તો આલ્ફાના બદલે 2 મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન થશે.
ત્યાર પછીનું બંધારણ છે કે જેમાં CH3 ટ્વાઇસ C, અહીંયા ડબલ બંધ છે, પછી CHCO CH3 એક, આ પણ બંધારણ અગત્યનું છે. હવે આ બંધારણમાં કેવું છે કે આ એસિટોન હતું, CH3CO CH3, એસિટોનના 2 કાર્બનનું વિસ્થાપન કરીને ડબલ બંધ સાથે આઇસોપ્રોપાઇલ તમે જોડી દીધું છે. હવે આ બંધારણ પણ યાદ રાખશો. આનું સાદું નામ મેસીટાઇલ ઓક્સાઇડ તરીકે ઓળખી શકાય. તો આને મેસીટાઇલ ઓક્સાઇડ કહેવાય. બંધારણ યાદ રાખવું પડશે કે CH3CCH3 ડબલ બંધ CHCO CH3, એટલે કે આ એસિટોનના 2 Hનું વિસ્થાપન તમે આઇસોપ્રોપાઇલ એને ડબલ બંધ સાથે જોડ્યો અને મેસીટાઇલ ઓક્સાઇડ તરીકે ઓળખી શકો. IUPACમાં તો કીટોનની ક્રિયાશીલતા વધુ, જેની ક્રિયાશીલતા વધુ એનું સ્થાન લઘુત્તમ. આ છેડેથી તમે એનું નામકરણ કરશો. 4થા કાર્બન ઉપર મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટેન, 3જા પછી દ્વિબંધ એટલે 4 મિથાઇલ પેન્ટ, 3 ઇન અને 2 ઓન તરીકે ઓળખી શકાય. એટલે બુકની અંદર આ જે કોષ્ટક છે એમાંથી આ નામો ચેક કરશો. જે નવા આયા છે સાદા નામો વેલેરાલ્ડીહાઇડ, એક્રોલિન, થેલાલ્ડીહાઇડ અને આ છેલ્લે આવ્યું મેસીટાઇલ ઓક્સાઇડ. આ 4-5 નામો સાદામાં નવા છે એટલે એ પણ તમે અહીંયા યાદ રાખશો. તો આની સાથે આપણું આ નામકરણનો આખો જે વિભાગ છે એ વિભાગ તમારો પૂર્ણ થયો. તો જુઓ, અત્યાર સુધી ચાલ્યું એમાં મેં વર્ગીકરણ ચલાવ્યું. વર્ગીકરણ સમજવા માટે હતું. મેઇન એની અંદર આ એક 3 નામો યાદ રાખશો, વેનિલિન, સેલિસાલ્ડીહાઇડ અને સિનેમાલ્ડીહાઇડ. પછી નામકરણ આપણને આવડવું જોઈએ. એટલે IUPAC અને સાદા એ નામો પણ તમને ક્લિયર હોવા જોઈએ. એટલે બુકમાંથી આ એક કોષ્ટક છે એ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. અને આગળ જે વર્ગીકરણ કર્યું છે એમાંથી પેલા જે અગત્યના બંધારણો છે એ જ બરાબર. પેલું કોષ્ટક આખું સમજવા માટેનું પણ એકવાર લખી નાખવાનું. બાકી તો તમે જુઓ એવા એ નથી, એટલે લખવું તમારે જરૂરી ખરું. અને હોમવર્ક જેમ આપણે લેતા હતા લેક્ચર એ જ પ્રમાણે આના ફોટા છે તમારે આવશે. એટલે એ રીતનું હોમવર્ક તમારે કરવાનું રહેશે. હવે કાર્બોનિલ સમૂહ એનું બંધારણ આવે છે. તો કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજવા જેવું ખાલી કે કાર્બોનિલ સમૂહ એનું બંધારણ છે એ સમજાવો. હવે કાર્બોનિલ સમૂહ કોને કહીએ કે જે સમૂહોમાં કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હોય, કાર્બનની 4 સંયોજકતા. તો જેમાં CO વચ્ચે ડબલ બંધ હોય આવા સમૂહોને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખી શકાય. હવે સવાલ છે એના બંધારણનો. બંધારણની વાત કરો તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, હિલિયમ 2s2 2p2, 2sમાં 2 અને 2pમાં પણ 2 જ ઇલેક્ટ્રોન. પણ ખબર છે કે કાર્બનની 4 સંયોજકતા માટે ધરામાંથી ઉત્તેજિત અવસ્થામાં જઈએ એટલે કાર્બનની આ 4 કક્ષકોમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. હવે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ખરા, પણ આમાં સંકરણનો પ્રકાર કયો? તો આપણે ઓર્ગેનિકમાં તો કેવું હોય કે કાર્બનની આજુબાજુ જેટલા સિગ્મા બંધ હોય એટલી જ કક્ષકો સંકરણમાં કહેવાય. એટલે 3 સિગ્મા બંધ એટલે સંકરણ તમારું sp2 પ્રકારનું થઈ શકે. તો sp2 પ્રકારનું આ સંકરણ થયું. હવે એની અંદર sp2 સંકરણ તો આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 4 કક્ષકો, એમાંથી શરૂઆતની જે 3 કક્ષકો છે કે જે ધરા સ્થિતિની અંદર હતી
એ શરૂઆતની 3 કક્ષકોના 3 ઇલેક્ટ્રોન સ્થાયી, કેમ કે તમે ધરામાંથી ઉત્તેજિતમાં ગયા તો 2s નો એક ઇલેક્ટ્રોન પોતાની કક્ષક છોડી પીઝેડ કક્ષકમાં જતો રહ્યો, તો આ પીઝેડ કક્ષકનો ઇલેક્ટ્રોન મુક્ત કહેવાય. એ ઇલેક્ટ્રોન પાઈ બંધના નિર્માણમાં ભાગ ભજવે. તો હવે કાર્બન છે એ કાર્બનની આ 3 કક્ષકો થઈ, એ કાર્બનની 3 કક્ષકો આ થઈ ગઈ કે જે ઓક્સિજનની કક્ષકો સાથે સંમિશ્રિત થાય. તો કાર્બનની પી કક્ષકો ઓક્સિજન છે એ ઓક્સિજનની પણ પી કક્ષક સાથે સંમિશ્રણ પામે અને એ સંમિશ્રણ પામીને સિગ્મા બંધનું નિર્માણ કરે. તો આવી રીતે આ કાર્બનની 3 કક્ષકો થઈ, ઓક્સિજન એની એક કક્ષક થઈ. આ જે કક્ષકો જોડાય તો આ 3 કક્ષકો એક જ સમતલમાં ગોઠવાયેલી હોય, એટલે બંધારણ આખું સમતલીય હોય. હવે એ સમતલીય બંધારણમાં 3 સિગ્મા બંધ આવી ગયા, પણ ચોથો પાઈ બંધ બાકી. પાઈ બંધ માટે કાર્બનની એક 2pz કક્ષક એને લંબ રૂપે ગોઠવાય, તો ઓક્સિજનની પણ એક પી કક્ષક લંબ રૂપે હોય અને આમે ઓક્સિજન પાસે 2 અબંધકારક યુગ્મ. તો આવી રીતે કાર્બન અને ઓક્સિજનની આ 2 કક્ષકો સમતલની બહાર લંબ રૂપે અને એ બંને કક્ષકોનું એકબીજા સાથે સંમિશ્રણ થાય અને એ સંમિશ્રણ થવાથી પાઈ બંધનું નિર્માણ કરી શકે. એટલે કે આ જે બંધારણ બનવાનું છે એ બંધારણમાં કાર્બન અને ઓક્સિજન થયો જે સિગ્મા બંધ થશે. ત્યાર પછી આ 2 કક્ષકો બીજા 2 સિગ્મા બંધનું નિર્માણ કરે. બંધારણ ત્રિપરિમાણીય હોય એટલે 3D પ્રકારનું આ બંધારણ હોય. તો આ 3 થઈ ગઈ 3 sp2 સંકૃત કક્ષકો. તો આ કાર્બનની 3 sp2 સંકૃત કક્ષકો કહેવાય, જે એક જ સમતલમાં ગોઠવાયેલી હોય. હવે લંબ રૂપે ગોઠવાયેલી પી કક્ષકો કે જે પાઈ બંધનું નિર્માણ કરે, જે આ સમતલીય બંધારણની ઉપર અને નીચે બંનેના તળમાં ગોઠવાયેલી હોય, પણ સી કરતાં ઓની વિદ્યુત ઋણતા વધુ અને માટે ઉપર નીચે બંને બાજુએ આવી રીતે એના સમતલીય બંધારણની 2 બાજુએ ઉપર નીચે ગમે ત્યાં આ પાઈ બંધનું નિર્માણ શક્ય બને અને જેના કારણે તેનો આકાર સિગ્મા બંધ ઉપરથી ત્રિકોણીય બનતો હોય અને સિગ્મા બંધ ઉપરથી ત્રિકોણીય બને, જેમાં ત્રિકોણ અનુસાર આ જે બંધકોણ હોય એ 120 ડિગ્રી જેટલો હોય છે. એટલે બંધારણ સમજવાનું છે, એટલે સમજવા પૂરતું થઈ ગયું. કોઈ થિયરી જેવું છે નહીં, પણ ટૂંકમાં બંધારણ સમતલીય હોય, સિગ્મા ને પાઈ બંધ એનું નિર્માણ શક્ય બનતું હોય છે. એટલે બંધારણ પતી ગયું. બુકની અંદર તમને આપેલું જ છે એટલે એ ચેક કરી લેશો. અને હવે લખાણ સંબંધિત પ્રશ્નો છે. હવે લખાણ સંબંધિત પ્રશ્નોમાં તમારે બંધારણ દોરવાના છે. તો કોયડા નંબર 12.1 લખાણ સંબંધીની અંદર નીચે આપેલા જે નામ છે એમના બંધારણો તમે દોરો છો. તો પહેલું આપ્યું છે આલ્ફા મિથોક્સી પ્રોપેનાલ્ડીહાઇડ. હવે આલ્ફા મિથોક્સી પ્રોપેનાલ્ડીહાઇડ, તો પહેલાં તો તમે 3 કાર્બન છે એ આપી દેશો કે 3 કાર્બન. પ્રોપેનાલ્ડીહાઇડ એટલે ગમે તે છેડે CHO કરશો. આલ્ફા મિથોક્સી તો CHOનો પડોશી કાર્બન આલ્ફા અને આલ્ફા ઉપર મિથોક્સી એટલે OCH3. આ મિથોક્સી થયું, કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરો. એટલે આ રીતે એના નામ ઉપરથી એ બંધારણ આવી ગયું. ત્યાર પછીનું બીજું બંધારણ છે, તો એમાં નામ આપ્યું છે 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ છે. હવે 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ
તો એમાં કાર્બનની સંખ્યા 4. મેઇન આ જ જોવાનું કે ટોટલ કાર્બન કેટલા, તો કે 4. બ્યુટેનાલ એટલે એ જ 4 કાર્બનમાં CHO સેટ કરી દેવાનું. 3 હાઇડ્રોક્સી તો OH કરતાં CHOની ક્રિયાશીલતા વધુ, એનાથી ત્રીજા કાર્બન ઉપર OH મૂકી દીધો. 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ તરીકે ઓળખી શકાય. ત્યાર પછીનું ત્રીજું બંધારણ છે કે 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન છે અને સાયક્લોપેન્ટેન પછી કાર્બાલ્ડીહાઇડ તમને આપેલું છે. તો હવે સાયક્લોપેન્ટેન એનું બંધારણ દોરો, એટલે પંચકોણ તમે દોરી દીધો. સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ એટલે એની ઉપર ગમે ત્યાં CHO કરી નાખો. 2 હાઇડ્રોક્સી એટલે પડોશી, આ પહેલો કાર્બન આ બીજો, તો બીજા કાર્બન ઉપર, કેમ કે કાર્બાલ્ડીહાઇડ માટે CHO આવી ગયો, તો આ તમારો પહેલો, આ બીજો ને બીજા કાર્બન ઉપર OH મૂકી દો, એટલે 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ થયું. ત્યાર પછીનું ચોથું બંધારણ 4 ઓક્સોપેન્ટેનાલ. 4 ઓક્સોપેન્ટેનાલ. હવે ઓક્સો કોને કહેવાય? તો હમણાં જ બંધારણ આવ્યું હતું કે કીટોનને ઓક્સો કહેવાય. પેન્ટેન એટલે 5 કાર્બન તમે લખી નાખો. પેન્ટેનાલ એટલે એમાં CHO સેટ કરો. 4 ઓક્સો તો કે CHOની ક્રિયાશીલતા કીટોન કરતાં વધુ, અને ચોથા કાર્બન ઉપર ઓક્સો એટલે આ કીટોન કરી દેશો, તો આવી રીતે COને ઓક્સો સમૂહ કહેવાય. ક્યારે? તેના કરતાં વધુ પ્રબળ ક્રિયાશીલ સમૂહ શૃંખલામાં હોય છે ત્યારે. ત્યાર પછીનું પાંચમું બંધારણ થયું કે ડાય દ્વિતીયક બ્યુટાઇલ કીટોન. ડાય દ્વિતીયક બ્યુટાઇલ અને પછી શબ્દ આવ્યો છે કીટોન. હવે કીટોન એટલે આપણે CO તો લખી નાખીશું કે દ્વિતીયકમાં અહીંયા CO લખી નાખ્યું. હવે એ દ્વિતીયક તો આટલું નામ અલગ સેટ કરો. કીટોનનો CO થયો દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ એટલે ડેશ વાળો કાર્બન. આ ડેશ વાળો કાર્બન સીધો 2 કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક, પણ કુલ કાર્બન મારે 4 રાખવા છે, તો ગમે ત્યાં CH2 CH3 કરો, તો આને તમે દ્વિતીયક બ્યુટાઇલ તરીકે ઓળખી શકો. પણ ડાય એટલે બંને બાજુ આ સમૂહ મૂકી દો કે CH3 CH2 CH3. તો આ શું થયું? આને તમે કહી શકો છો કે અહીંયા ડેશવાળો કાર્બન, તો આ ડેશવાળો કાર્બન સીધો 2 કાર્બન સાથે, એટલે આને દ્વિતીયક બ્યુટાઇલ. બંને સાઈડે અહીંયા કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરો અને બંને સાઈડે આવી રીતે તમે દ્વિતીયક ડાયબ્યુટાઇલ મૂકી દેશો. તો આ દ્વિતીયક ડાયબ્યુટાઇલ એનું આ બંધારણ છે, એ તમે ધ્યાનમાં રાખશો ને એના ઉપરથી બંધારણ દોરી શકો. અને છેલ્લું છે 4 ફ્લોરો એસિટોફિનોન. તો 4 ફ્લોરો એસિટોફિનોન આપણે લખવું છે. તો ફ્લોરો સમૂહ આપ્યો છે એટલે F, અને પાછળ શબ્દ છે એસિટોફિનોન. તમે એસિટોફિનોન કોને ગણી શકો? તો સામાન્ય રીતે બેન્ઝીન રિંગ છે, એ બેન્ઝીન રિંગ ઉપર COCH3 અને એસિટોફિનોન કહેવાય. 4 ફ્લોરો તો આ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો પેરા સ્થાને કહેવાય 4, તો 4 ફ્લોરો એસિટોફિનોન તરીકે